નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફક્ત દિવ્યાંગજનો માટે સહાયક સર્વેયર અને સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આ પરીક્ષા માટે આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. એ પહેલા જો તમારી મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા મિત્રો, કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અહીંયા મિત્રો અમદાવાદ સિટી .org છે, એ તમારે સર્ચ કરી લેવાનું રહેશે. ખાલી અમદાવાદ સિટી લખશો એટલે પણ તમને આ પ્રકારનો ગૂગલની અંદર હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો લખેલું છે અમદાવાદ સિટી .gov.in. આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારની હોમ પેજ છે અમદાવાદ સિટીનું વેબસાઇટ એ ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો પબ્લિક ઇન્ફોર્મેશન છે એની અંદર આવવાનું છે, અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ, એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપીશું એટલે અહીંયા મિત્રો જુદી જુદી જાહેરાતો આપેલી છે, એના ઉપર આપણે અહીંયા જોઈ લેવાનું છે. અહીંયા મિત્રો હાલમાં અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 7 પ્રકારની જે જાહેરાત છે એ અહીંયા ચાલુ છે. સૌથી પહેલા આપણે મિત્રો અહીંયા જે વાત કરવાની છે એની વાત કરી લઈએ. સહાયક સર્વે, ત્યારબાદ છે સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW અને આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ. આ 3 જગ્યાઓ માટે હાલમાં મિત્રો ઓનલાઈન આવેદન ચાલુ છે, જે 17/2/2026 થી તમે 3/3/2026 સુધી ઓનલાઈન આવેદન કરી શકો છો. એના સિવાય અહીંયા મિત્રો સહાયક જુનિયર ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ મેનેજમેન્ટ મેનેજર અને એડિશનલ સિટી એન્જિનિયરની પણ જાહેરાત ચાલુ છે. તેની લાસ્ટ ડેટ 27/2/2026 છે. અહીંયા મિત્રો આપણે માની લો કે તમારે કોઈ પણ એક જાહેરાત પસંદ કરી લેવાની છે, જેની અંદર તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવા માટેની જે પ્રોસેસ છે એ બધાની સેમ છે. તો સૌથી પહેલા અહીંયા મિત્રો આપણે ડિટેલ જોવું હોય તો અહીંયા વ્યૂ ડિટેલ છે, એના પર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને નવા પેજની અંદર તેની માહિતી ઓપન થઈ જશે. અહીંયા મિત્રો સહાયક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કુલ દિવ્યાંગજનની 18 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. તેના માટે 26,000 ગ્રેડ પેડ છે. શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો મિત્રો તમારે સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે મિત્રો એનો કોર્સ કરેલો હોવો જોઈએ. તેની આપણે ડિટેલમાં ફોર્મ ભરતી વખતે વાત કરીશું. હવે મિત્રો ફોર્મ ભરવાનું છે તો એપ્લાય છે એના ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે. અહીં એપ્લાય છે એના ઉપર ક્લિક આપશું એટલે મિત્રો અહીંયા ફોર્મ છે એ ઓપન થઈ જશે. સૌથી પહેલા પૂછે છે અહીંયા મિત્રો એપ્લિકેશન આઈડી છે, એના પર કશું લખવાનું નથી. એ તમારો એપ્લિકેશન આઈડી છે તે જનરેટ થશે. અહીંયા મિત્રો એએમસી એમ્પ્લોય છો તો યસ સિલેક્ટ કરવાનું છે, અને સિલેક્ટ કરશો એટલે તમારી કેટલીક ડિટેલ નાખવાની રહેશે, જે તમારે નાખવી પડશે. જો નથી તો આપણે નો સિલેક્ટ રાખીશું સાહેબ બાદ. ત્યારબાદ ટાઇટલ સિલેક્ટ કરવાનું છે. મિસ્ટર છે, MRS છે, ઓનરેબલ છે, ડોક્ટર છે, પ્રોફેસર છે, શ્રી છે, શ્રીમતી છે કે મિસિસ છે. તો અહીંયાથી મિત્રો તમને જે લાગુ પડતું હોય એ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ફર્સ્ટ નેમમાં તમારું નામ આવશે. ત્યારબાદ અહીંયા મિત્રો હસબન્ડ અથવા ફાધરનું નામ આવશે, તમને જે લાગુ પડતું હોય તમારા ડોક્યુમેન્ટની અંદર, અને લાસ્ટમાં અહીંયા તમારું સરનેમ આવશે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે અહીંયાથી મેલ, ફિમેલ કે અધર જે લાગુ પડતું હોય તે. ત્યારબાદ છે મિત્રો ઓલરેડી એપ્લાય, તો એની અંદર નો આવશે. ત્યારે પ્રીવ્યુ એપ્લિકેશન, તો કોઈ અગરની એપ્લિકેશન તમે અમદાવાદ મ્યુનિસિપલમાં કરી હોય તો એનો એપ્લિકેશન નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે. અહીંયા સિલેક્ટ કરશો તો. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે. અહીંયા તમારો ઈમેલ આઈડી નાખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો જન્મ તારીખ છે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો મધર મેઇડન નેમ, એટલે તમારી જે મધર છે એનું જે નામ છે અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી જાતિ છે સિલેક્ટ કરવાની છે. SC ST OBC જે લાગુ પડે તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા મેરિડ સ્ટેટસ છે તમારું સિલેક્ટ કરવાનું છે. મેરિડ, અનમેરિડ, ડિવોર્સ છે, વિન્ડોર છે કે વિધોત છે, તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો પર્સન વિથ ડિસેબિલિટી, એટલે તમારી જે ડિસેબિલિટી છે અહીંયાથી યસ કરી દેવાની છે. અહીંયા મિત્રો સ્પેશિયલ દિવ્યાંગજન માટેની ભરતી છે, એટલે મિત્રો યસ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી ડિસેબિલિટી છે એનો પર્સન્ટેજ નાખવાનું છે. ડિસેબિલિટી સર્ટિફિકેટ, ડેટ, ઇન્સ્યોરન્સ જે તારીખ છે તે નાખવાની છે. અને ડિસેબિલિટી અહીંયા તમારી કઈ છે, સ્વલિનતા છે, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા કે માનસિક બીમારી, બહેરાશ, અંધત્વ સહિતની ખંડ 1 થી D હેઠળની જે કરતાં વધારે બીમારી છે એમાંથી જે હોય અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો સ્ટેટ
ક્યાંથી તમને ઇસ્યુ કરવામાં આવ્યું છે આ સર્ટિફિકેટ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું એડ્રેસ છે તમારે નાખવાનું છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર નાખવાનો છે અને ડિસેબિલિટી સબ ટાઈપ અહીંયા તમે નંબર નાખશો એટલે મિત્રો ઓટોમેટિક અહીંયાથી સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા તમારી તે માહિતી છે એ ઓપન થઈ જશે. આઈડી છે, એમઆઈ છે, અહીંયા એવી રીતના મિત્રો તમે બહેરાશ અંધત્વની સિલેક્ટ કરશો એટલે એમાં પણ તમારી માહિતી છે એ ઓકે થઈ જશે. આટલું કર્યા બાદ અહીંયા નીચે આવીશું. ત્યારબાદ તમે સર્ટિફિકેટ એચસી સિલેક્ટ કર્યું છે તો એનો નંબર નાખવાનો છે, ઇસ્યુ ડેટ નાખવાની છે અને ત્યારબાદ મિત્રો કોને તમને ઇસ્યુ કરેલું છે, મામલતદાર, ટીડીઓ, ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસર કે અધર, એના ઉપર સિલેક્ટ કરવાનું છે. રિક્વાયર્ડ ક્વોલિફિકેશન છે ફર્સ્ટ મિત્રો, તો અહીંયા મિત્રો તમારે બેઝિક કોમ્પ્યુટર એમએસ ઓફિસની અંદર કરેલું છે, સહાય સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો એસઆઈનો કોર્સ કરેલો છે, આરએમ કરેલું છે, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે અથવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે. જે કોર્સ તમે કરેલો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ લખવાનો છે, મેન વિષય કયો છે અથવા બધા વિષય હોય તો ઓલ સબ્જેક્ટ લખી શકો છો. ત્યારબાદ રિઝલ્ટ તમારું કયું હતું, ગ્રેડ પે હતું, સીજીપી હતું કે પર્સન્ટેજ, અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે જે તમારી સર્ટિફિકેટની અંદર છે તે. અહીંયા પર્સન્ટેજ મિત્રો નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ક્લાસ કેટેગરીમાં તમારે કયો નંબર આવેલો છે, ડિસ્ટિંક્શન સાથે 5, 6, ફર્સ્ટ સાથે, સેકન્ડ સાથે કે પાસ ક્લાસ સાથે, એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. પાસિંગ યર નાખવાનું છે, નંબર ઓફ ટ્રાયલ નાખવાનો છે, યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટનું નામ નાખવાનું છે અને પાસિંગ મંથ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. આટલું કરી અને મિત્રો તમારી માહિતી છે તમારે એડ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા વધારાની તમારી જોડે કોઈ લાયકાત છે અહીંયા તો મિત્રો તમારે લખી દેવાની છે. માની લો કે તમે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો ગ્રેજ્યુએશનની માહિતી એડ કરી શકો છો, પોસ્ટ ગ્રેજ્યુએશનની માહિતી એડ કરી શકો છો. એ રીતના મિત્રો તમારે વધારાની લાયકાત એડ કરતા જવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું. અહીંયા તમને જે ભાષાનું જ્ઞાન તમે વાંચી, બોલી અને લખી શકો છો એના પર ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે ભાષા છે એને કઈ રીતના બોલી શકો છો, લો, મીડિયમ કે હાઈ, એ દરેકમાં મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. 3 ભાષા સિલેક્ટ થઈ ગયા બાદ મિત્રો અહીંયા તમારો વર્ક એક્સપિરિયન્સ છે તો મિત્રો હાલમાં તમારું ચાલુ છે અથવા પ્રિવ્યુ છે. એટલે મિત્રો હાલમાં તમારું ચાલુ હોય તો અહીંયા મિત્રો કરંટ છે એના પર સિલેક્ટ કરવાનું છે. જો તમારો વર્ક એક્સપિરિયન્સ પૂરો થઈ ગયેલો છે તો પ્રિવ્યુ છે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો એમ્પ્લોય ટાઈપ છે, પરમેનન્ટ હતા, ફિક્સેડ હતા કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા, એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તમારી ડેટ ઓફ જોઈનિંગ કઈ હતી તે લખવાની છે. તમારો હોદ્દો કયો હતો તે અહીંયા મિત્રો લખવાનું છે. ઓર્ગેનાઇઝેશન એટલે તમે જે વિભાગની અંદર જોબ કરતા હતા તેનું એડ્રેસ તમારે લખવાનું છે. રિઝાઇનિંગ ડેટ અહીંયા તમારે લખવાની છે. જો તમે મિત્રો ચાલુ પસંદ કરશો તો આ કોલમ છે આવશે નહીં. રિઝાઇનિંગ એટલે કે તમારો જ્યારે રિઝાઇનિંગ આપી ત્યારે હોદ્દો કયો હતો એ લખવાનું છે. અહીંયા તમે મિત્રો તારીખ લખશો, ડેટ ઓફ જોઈનિંગ અને રિઝાઇનિંગની ડાયરેક્ટ, એટલે તમારો અહીંયા એક્સપિરિયન્સ, યર, મંથ અને ડે આવી જશે. અહીંયા મિત્રો જોબ પ્રોફાઇલ અને તમારી સ્પેશિયલ સ્કિલ છે તે અહીંયા લખવાની છે. રિમાર્ક્સની અંદર તમે કંઈ પણ તમારા વિશે લખવું હોય, જોબ વિશે તો લખી શકો છો. ટોટલ યર, મંથ અને ટોટલ ડે અહીંયા ઓટોમેટિક આવી જશે. આટલું કર્યા બાદ મિત્રો અહીંયા એડ એક્સપિરિયન્સ છે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એક કરતાં વધુ એક્સપિરિયન્સ છે તો પણ તમે મિત્રો એડ એક્સપિરિયન્સમાં સેવ કરી શકો છો. નીચે આવીશું મિત્રો, અહીંયા ચેકબોક્સ છે એના ઉપર આપણે ક્લિક આપીશું અને સેવ અને ડિટેલ છે એના ઉપર આપણે માહિતી સેવ કરી દઈશું. એટલું કર્યા બાદ અહીંયા મિત્રો નીચે આવવાનું છે. ત્યારબાદ અહીંયા જેટલા ડોક્યુમેન્ટ આપેલા છે, સૌથી પહેલા છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડની કોપી, એક્સપિરિયન્સ લેટર, કાસ્ટ સર્ટિફિકેટ અને ફિઝિકલ ડિસેબિલિટી સર્ટિફિકેટ આ કમ્પલસરી એડ કરવાના થાય છે. જો તમે મિત્રો SC, SAB કે EWS સિવાયના કેટેગરી છો તો તમારે મિત્રો આ કોલમ છે આવશે નહીં. માની લો કે તમે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ એડ કરવાનું થતું નથી. આટલું કર્યા બાદ મિત્રો સબમિટ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. એ મિત્રો તમારું ફોર્મ કમ્પલસરી ભરાઈ ગયું છે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર આપેલો છે. અહીંયાથી મિત્રો તમે સર્ચ કરશો એટલે તમારી માહિતી આવી જશે. અહીંયાથી મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે એને સેવ કરી લેવાની રહેશે. દિવ્યાંગજન ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.